ક્લાસના મેથ્સના લેક્ચરમાં આપનું સ્વાગત છે। મિત્રો આજના આપણે મેથ્સ અને રીઝનિંગની લેક્ચર સિરીઝમાં ચર્ચા કરીશું શંકુના દાખલા વિશે। આની પહેલાનું ચેપ્ટર આપણે જોઈ ગયા નળાકારના વિવિધ પ્રકારના દાખલા। આજે આપણે જોઈશું શંકુ વિશે। તો આ શંકુ શું હોય છે, એના કેટલાક પ્રકારના સૂત્રો આવે છે, એ સૂત્રો આપણે તારવીશું। ત્યારબાદ કેટલાક અગત્યના દાખલાઓ છે એની આપણે અહીં ગણતરી કરીશું। તો સર્વપ્રથમ શંકુ એટલે શું? તો શંકુ મેં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે। બહારથી જો તો આપણે ત્રિકોણ જેવું લાગે છે, પરંતુ એને કે ઘનફળ એટલે કે 3 ડાયમેન્શન હોય છે। એમાં સામાન્ય રીતે જોઈએ તો આપણે એક ટોપી જેવું હોય છે। આવી આપણે ત્રિકોણાકારે જે ટોપી આવે છે, ખાસ કરીને બર્થડે પાર્ટીમાં લોકો પહેરતા હોય છે, એને આપણે શંકુ તરીકે ઓળખીએ છીએ। હવે શંકુની આપણે સામાન્ય રચના જોઈએ। શંકુનો આપણે સામાન્ય જોઈએ તો જે આપણું આ નળાકાર હતું, આપણું જે નળાકાર થયું, આપણે નળાકારના દાખલા જોઈ ગયા। હવે નળાકારના જો આપણે 3 ભાગ પાડીએ તો 3 શંકુ બને છે નળાકારમાંથી। એક શંકુ, બીજું શંકુ અને ત્રીજું શંકુ। સામાન્ય રીતે નળાકારમાંથી, સ્પષ્ટ નળાકારમાંથી નથી હોતા, પરંતુ સામાન્ય રીતે સમજવા માટે। તો આ થઈ ગયું આપણું શંકુ। શંકુની અંતર્ગત 3 પ્રકારના સૂત્રો છે જે શંકુના દાખલા ગણવા માટે આપણે યાદ રાખવા જરૂરી બને છે। એમાં 2 છે ખૂબ જ અગત્યના છે, 2 સૂત્ર છે ખૂબ જ અગત્યના છે। પ્રથમ સૂત્ર આવે છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? વક્ર સપાટી એનો મતલબ કે આપણે શંકુ જોઈએ છે, શંકુની જે બાહ્ય સપાટી છે, આ શંકુ હોય છે, શંકુને ખુલ્લું કરી દઈએ તો ઓપન થઈ જાય, પછી જે સપાટી આવે છે એને આપણે વક્ર સપાટી કહીએ છીએ, બાહ્ય સપાટી। એનું ક્ષેત્રફળ આપણે જોવું હોય તો એના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર એલ। આપણે નળાકારનું ક્ષેત્ર હતું, જે નળાકાર એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું હતું? નળાકારમાં આપણે જોઈ ગયા હતા 2 પાઈ આર એચ। એમાં 2 પાઈ આર એ હતું વર્તુળનું ક્ષેત્રફળ, અને એને કંઈક h ઊંચાઈ હતી એટલે કે આપણે ગુણ્યા h કરી દીધું, એટલે કે એનું ક્ષેત્રફળ મળી ગયું હતું। જ્યારે શંકુની વાત કરવામાં આવે તો પાઈ આર એલ આવશે। હવે આપણે જો ધ્યાનથી જોશું તો આપણે સમજાશે। તો અહીંયા આપણે h નો ઉલ્લેખ કરી છે, તો અહીંયા આપણે l શા માટે લખ્યો? આવરી l શું છે? ફરી પાછું આપણે ઘનફળનું સૂત્ર જોશું। શંકુનું ઘનફળ તો 1/3 પાઈ આર સ્ક્વેર h। અહીંયા આપણે h નો ઉલ્લેખ કરી છે, અહીંયા l નો ઉલ્લેખ કરી છે। તો આનો મતલબ શું થાય છે? તો એ ખાસ આપણે અહીંયા સમજવાનું છે। જે એ આપણે ક્લિયર થઈ જશે તો શંકુના આપણે દરેક પ્રકારના દાખલા આરામથી કરી શકીશું। તો l શું છે? l છે શંકુની લંબાઈ દર્શાવે છે, ટૂંકમાં તિર્યક ઊંચાઈ દર્શાવે છે। શંકુની લંબાઈ, તો શંકુની લંબાઈ કઈ થશે? તો શંકુમાં ક્રોસ વાળી બાજુ આવે છે, તિર્યક ઊંચાઈ આવે છે, આને આપણે કહીશું l। અહીંયા પણ નળાકારની જેમ જ આપણે r લેવો હોય ત્રિજ્યા, તો આ આપણો થયો r ત્રિજ્યા। એનો મતલબ કે શંકુ ઉપર જશું ટોચ પર તો ત્રિકોણની જેમ એની એક ખૂણો બને છે। શંકુમાં આપણે તળિયે આવીએ છીએ તો તળિયે એક વર્તુળ બનાવે છે, તળિયે વર્તુળ એટલે એને ત્રિજ્યા r હોય છે। હવે ધ્યાનથી સમજો। હવે આ r અને આ l અને h માં કન્ફ્યુઝ નથી થવાનું। h એટલે એની ઊંચાઈ થશે। હવે આપણે સ્પષ્ટ કરીએ ઊંચાઈ કેટલી થશે? તો અહીંયાથી લઈને અહીંયા સુધીનું જે સીધું ડિસ્ટન્સ છે, આ સીધા ડિસ્ટન્સને આપણે કહીશું h। આ આપણું થઈ ગયું શંકુની ઊંચાઈ। આને પણ ઊંચાઈ કહીશું, પરંતુ એને કેવી કહીશું? તિર્યક ઊંચાઈ કહીશું, અથવા તો સ્પષ્ટ કીધું હશે શંકુની લંબાઈ અથવા તો તિર્યક ઊંચાઈ। મોટા ભાગે તિર્યક શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે, મતલબ કે ત્રાંસી ઊંચાઈ, તો આપણે l લેવાનું છે। જો ખાલી ઊંચાઈની જ વાત કરવામાં આવે તો આપણે h લેવાનો છે। હવે જે આ આપણો h થયો તો આ પણ આપણો h જ થયો। અહીંયા આપણે જે આ લખી લઈએ, અહીંયા ડ્રો કરીએ તો આ પણ આપણો h થઈ ગયો। ધ્યાનથી સમજો શંકુમાં કેવી રીતે આપણે દાખલા ગણીશું। આપણે ત્રાંસી બાજુ થઈ l, ઊભી બાજુ થઈ ગઈ h, અને આ થઈ ગયો r। તો આ આપણો થઈ ગયો 90 નો ખૂણો, કાટકોણ ત્રિકોણ બની ગયો અહીંયા। એના આધારે આપણે આગળના સૂત્રોમાં આપણે ઉપયોગ કરીશું। મોટા ભાગે તો સૂત્રોમાં જ સીધી કિંમત મૂકવાની પૂછવામાં આવશે, પરંતુ ક્યારેક અટપટા દાખલા પૂછવામાં આવશે, તેમાં આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીશું। એ પદ્ધતિ આપણે દાખલા કરીશું, એમાં પ્રેક્ટિસ કરીશું। અત્યારે આપણે જોયેલી સૂત્રી। તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થાય છે પાઈ આર એલ। નળાકાર આરે કન્ફ્યુઝ નથી થવાનું। નળાકારનું ક્ષેત્રફળનું સૂત્ર હતું 2 પાઈ આર h। હવે બીજું સૂત્ર આવે છે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ। નળાકારમાં પણ આપણે જોઈ ગયા હતા કુલ સપાટી એટલે તળિયાનું વર્તુળ લેતા હતા અને ટોચનું ઢાંકણાનું વર્તુળ લેતા હતા, અથવા તો નળાકારમાં ફક્ત બંધ ઢાંકણા વાળું તળિયા વગરનું નળાકાર એવું કહેવામાં આવે તો એક જ વર્તુળ લેતા હતા। પરંતુ શંકુની જ્યારે વાત કરવામાં આવશે તો શંકુમાં 2 નહીં પરંતુ એક જ વર્તુળ હોય છે। શંકુમાં તળિયે ફક્ત એક જ વર્તુળ હોય છે। તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછવામાં આવે તો પહેલા તો શંકુનું સૂત્ર લખી દેવાનું પાઈ આર એલ પ્લસ
જે તળિયે વર્તુળ છે વર્તુળનું સૂત્ર થાય છે પાઈ r સ્ક્વેર. એડ કરી દઈશું. આ સૂત્ર પણ આપણે લખી શકીએ. આમાંથી જો કોમન કાઢવું હોય તો કોમન પણ કાઢી શકીએ. પાઈ r કોમન નીકળશે એટલે કૌંસમાં આવશે l r. આ થયું શંકુની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો કુલ સપાટીનું ક્ષેત્રફળ થયું. હવે આવે છે શંકુનું ઘનફળ. ઘનફળનો મતલબ કે એને ત્રણ બાજુ હશે, ત્રણ ડાયમેન્શન હશે. અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર, અહીંયા સેન્ટીમીટર ક્યુબ થઈ જશે, ત્રણ બાજુ હશે. એટલે એનું સૂત્ર થશે 1/3 પાઈ r સ્ક્વેર h. હવે એવું કેવી રીતે થયું? સમજો આ આપણું નળાકાર છે. નળાકારનું આપણે ઘનફળનું સૂત્ર શું લીધું હતું? નળાકારનું આપણે ઘનફળનું સૂત્ર લીધું હતું પાઈ r સ્ક્વેર h. નળાકારનું ઘનફળનું સૂત્ર હતું પાઈ r સ્ક્વેર h. હવે શંકુ સામાન્ય રીતે જોઈએ તો શંકુના ત્રણ ભાગ આપણે આવી રીતે પાડીએ તો આપણે નળાકારના ત્રણ ભાગ પાડીએ તો ત્રણ શંકુ મળી જાય છે. શંકુ 1, શંકુ 2, શંકુ 3. એનો મતલબ કે નળાકારનો ત્રીજો ભાગ. તો નળાકારનું ઘનફળનું સૂત્ર લખી લેવાનું. તો આપણે યાદ જ છે પાઈ r સ્ક્વેર h ઇન્ટુ 1/3 એને 3 વડે ભાગી દેવાનું. એટલે આપણે શંકુનું શું મળશે? ઘનફળ મળશે. જ્યારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ લેશું એમાં એવું કશું થશે નહીં. ફક્ત ને ફક્ત ઘનફળમાં જ આ લાગુ પડે છે. નળાકારનું એક જ સૂત્ર યાદ રાખવાનું છે અને 1/3 વડે ગુણી દેશો એટલે શંકુનું ઘનફળનું સૂત્ર મળી જાય છે. આ થયા આપણા શંકુના સૂત્રો. લગભગ મોટા ભાગે સીધી જ સૂત્રોમાં કિંમત મૂકવાનું પૂછવામાં આવતું હોય છે. એ સિવાય ક્યારેક અટપટા દાખલા પૂછવામાં આવે છે તો આજે આપણે એવા દાખલાઓનો જ અભ્યાસ કરીશું. જોઈએ દાખલા નંબર 1. એક શંકુનો પાયાનો પરિઘ 88 સેન્ટીમીટર છે. જો તેની તિર્યક ઊંચાઈ એટલે અહીં આપણે લખી લેશું તિર્યક ઊંચાઈ એટલે થશે l. ખાસ ધ્યાન રાખવાનું છે l અને h માં કન્ફ્યુઝ નથી થવાનું. એમાં કન્ફ્યુઝ થશું તો આપણો જવાબ ખોટો આવશે. અને બનશે પણ એવું કે આપણે ઓપ્શનમાં આપણો ખોટો જે જવાબ આવતો હશે એ પણ જોવા મળશે અને આપણે ખોટો આન્સર ટીક કરી દઈશું અને આપણે અંત સુધી હશે કે આપણો આન્સર સાચો છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. આવા જ દાખલામાં આવી રીતે કન્ફ્યુઝ થતા હોઈએ છે. અહીંયા તિર્યક ઊંચાઈ એટલે કે તિર્યક ઊંચાઈ આપણી થશે l. l 15 સેન્ટીમીટર હોય તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આ પણ જોવાનું કુલ લખી દીધું છે. એ પણ ધ્યાન રાખવાનું. ખાલી વક્ર સપાટી પૂછી છે કે કુલ સપાટી? તો કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો પહેલા તો આપણે કુલ સપાટીનું જે સૂત્ર છે એ સૂત્ર લખી લઈએ. તો આપણે અહીંયા શું પૂછ્યું છે? કુલ ક્ષેત્રફળ પૂછ્યું છે શંકુનું. એનું સૂત્ર શું છે? આપણે સૂત્ર છે પાઈ r ઇન્ટુ l પ્લસ r. આપણે કોઈ પણ સૂત્ર લખી શકીએ. આ પણ લખી શકો ને આ પણ સૂત્ર લખી શકો. આપણે જે એક્ઝામમાં યાદ આવે સૂત્ર, પરંતુ સૂત્ર યાદ આવવું જરૂરી છે. હવે આ આપણે સૂત્ર છે. આમાં આપણે કિંમત મૂકવાની છે. આમાં જોઈએ તો પાઈ આપણી પાસે છે. પાઈની કિંમત તો 22/7 અથવા તો 3.14 કોઈ પણ લઈ શકીએ. r એટલે ત્રિજ્યા. તો ત્રિજ્યા આપણે અહીંયા ક્યાંય આપવામાં આવી નથી. ત્યારબાદ આવે છે l. એટલે તિર્યક ઊંચાઈ. તો સ્પષ્ટપણે તિર્યક ઊંચાઈ આપી દીધી છે તો એ છે ને r આપણી પાસે નથી. હવે સૂત્રમાં કિંમત મૂકવામાં આપણી પાસે r નથી. તો પહેલા આપણું કામ એ બને છે કે r ને ગોતવું. હવે r ને ક્યાંથી ગોતવું? તો અહીંયા પાયાનો પરિઘ આપવામાં આવ્યો છે. પરિઘ પરથી આપણે r ગોતી શકીશું. પરિઘ શું છે? તો પરિઘનું સૂત્ર છે 2 પાઈ r. એટલે વર્તુળના પરિઘનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. 2 પાઈ r બરાબર 88 એટલે કે 88. 2 અને 44 અહીંયા થઈ ગયા 44. એનો મતલબ કે પાઈ r બરાબર 44. તો પાઈની કિંમત છે આપણી 22/7 બરાબર ઇન્ટુ r બરાબર 44. 22 દુ 44 તો r બરાબર 7 સામેની બાજુ જશે તો r બરાબર મળે છે આપણે 14. હવે આપણે શું મળી ગયું? r મળી ગયા. હવે સિમ્પલ છે. હવે આપણે સૂત્ર છે એની બધી જ કિંમતો આપણી પાસે છે. હવે એમાં આપણે કિંમત મૂકી દઈએ. કુલ ક્ષેત્રફળનું સૂત્ર છે એમાં આપણે હવે કિંમત મૂકી દઈએ. તો કુલ ક્ષેત્રફળ છે આપણી પાસે સૂત્ર ઉપર લખેલું છે. પાઈ એટલે આપણે લખીએ 22/7. r એટલે આપણે મળી ગયા હવે 14 ઇન્ટુ l આપણી પાસે કેટલા છે? l છે 15. તો અહીંયા લખીએ 15 પ્લસ ફરી પાછા r છે. r આપણી પાસે 14. હવે આપણે કિંમત મૂકીએ. કિંમત ત્યારબાદ છેદ ઉડાડીએ. 7 દુ 14 તો 22 ગુણ્યા 2 એટલે આપણે સીધા જ લખી લઈએ અહીંયા 44 અને 15 પ્લસ 14 એટલે આ થશે 29. હવે આનો આપણે ગુણાકાર કરીએ તો આપણે આનો ગુણાકાર કરીએ 29 અને 44. અહીંયા આવશે 0 4 9 36 4 દુ 8 9 10 11 4 9 36 4 દુ 8 9 10 ને 11 એટલે
આપણે મળી ગયા 6 7 2 1 એનો મતલબ કે 1276 એકમ આપણો આવે છે ચોરસ સેન્ટીમીટર. આ આપણો થયો ફાઇનલ આન્સર. એટલે કે શંકુ છે એનું કુલ ક્ષેત્રફળ થશે 1276 ચોરસ મીટર થશે. આપણે બંને પ્રકારના દાખલા કવર કરી લીધા. સીધી સૂત્રમાં કિંમત મૂકવાની, એની સાથે સાથે પરિઘ પરથી આપણે ત્રિજ્યાને કેવી રીતે ગોતવી. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. એમાં પણ આ જ પ્રકારનો દાખલો, પરંતુ કેટલીક અલગ પરિસ્થિતિની વાત કરવામાં આવી છે, એની ગણતરી કરીએ. જો જીપીએસસી પ્રિલિમમાં આપણે દાખલા પૂછવામાં આવશે તો આવી જ પ્રકારના, ખાસ કરીને શંકુના દાખલા પૂછાશે તો આવા જ દાખલા આપણે જોવા મળે છે. જો આ દાખલા આપણે ક્લિયર થઈ જશે તો કોઈ પણ પ્રકારના દાખલા પૂછવામાં આવશે આપણે સરળતાથી એની ગણતરી કરી શકીશું. તો જોઈએ દાખલા નંબર 2. શું છે? 7 મીટર ત્રિજ્યા. તો આપણી પાસે છે 7 મીટર ત્રિજ્યા, ત્યારબાદ 24 મીટર ઊંચાઈ ધરાવતા. હવે ખાસ જોજો, 24 મીટર ઊંચાઈ સ્પષ્ટ વાત કરી છે. તિર્યક ઊંચાઈ કાઈ લખ્યું નથી, ખાલી ઊંચાઈ લખ્યું છે. તો આ આપણો થઈ ગયો એજ. આપણે ક્વેશ્ચન પેપરમાં જ આ રીતે લખી લેવાનું. 24 મીટર ઊંચાઈ ધરાવતા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા પણ જો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કીધું છે, કુલ સપાટીનું ક્ષેત્રફળ નથી કીધું. તો વક્ર સપાટીનું આપણી પાસે સૂત્ર છે પાઈ આર એ. આપણે લખી લઈએ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે પાઈ આર અને એલ. હવે આપણી પાસે પાઈ છે 22/7, આર આપણી પાસે છે 7 મીટર અને હવે એલ, તો એલ આપણી પાસે છે 24 મીટર. ના, એલ નથી આપણી પાસે. 24 મીટર શું છે? આપણી પાસે ઊંચાઈ છે. તો હવે એલ કેવી રીતે ગોતવું? તો સ્પષ્ટ છે, અહીંયા શંકુ છે. શંકુ ફરી પાછો આપણે અહીંયા ડ્રો કરીએ. આ છે આપણું શંકુ. આ શું છે? આપણું શંકુ. શંકુમાં આ છે આર ત્રિજ્યા, આ છે તિર્યક ઊંચાઈ એલ. આ આપણે ઉપર લાઈન ડ્રો કરશું. આ છે આપણી પાસે એચ. આ થઈ ગયો કાટકોણ ત્રિકોણ. હવે અહીંયા પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરીએ તો કર્ણનો વર્ગ l² બરાબર સામેની બંને બાજુના વર્ગોનો સરવાળો. આ સૂત્ર આપણું થઈ ગયું પાયથાગોરસનો પ્રમેય. હવે આમાં આપણે કિંમત મૂકીએ તો h² આપણી પાસે છે 24 નો વર્ગ વત્તા r છે 7, તો 7 નો વર્ગ. 24 નો આપણે વર્ગ કરીએ તો સમથિંગ 576 થાય. આપણે કરી લઈએ 24 નો વર્ગ. 4 * 8 2 * 4 ચોકે ચોકે 16 4 * 2 8 ને 1 9 6 8 * 2 16 અને 1 17 ને 576. યસ, 576 વત્તા 27 49. હવે આનો આપણે સરવાળો કરીએ તો 5 અને અહીંયા આવશે 5 ને 8 ને 12 નો બગડો વધી જડે 625. l² એટલે 625. આપણે વર્ગમૂળ કાઢીએ તો 25. આપણે l મળી ગઈ, તિર્યક ઊંચાઈ છે મળી ગઈ 25. હવે સિમ્પલ છે, આપણી પાસે l હતો નહીં, h અને r હતો. તો h અને r નો આપણે ઉપયોગ કરી પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરી આપણે l એટલે કે તિર્યક ઊંચાઈ શોધી લીધી. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ 22/7. r આપણી પાસે છે 7 અને આપણી પાસે હવે l મળી ગયા છે 25. આ 7 ગયા, આ 7 ગયા. હવે સિમ્પલ છે, 22 ગુણ્યા આપણે શું કરવાનું છે? 22 ગુણ્યા 25 કરવાનું છે. તો 25 દુ 50 વધી ચડી 5, 25 દુ 50 ને બીજા 5 એટલે 55 અને ગુણાકાર કરશો એટલે આવશે 550 ચોરસ મીટર. આપણોનો આન્સર આવે છે 550 ચોરસ મીટર. જો આપણે h ને l માં કન્વર્ટ નહીં કરીશું, સીધી જ ગણતરી કરશું એટલે કે l છે ને આપણે h ને સમજી લઈશું ને આડાવડું કરશું તો જે આપણો જવાબ આવશે અને બનશે એવું કે એ પણ આપણે ઓપ્શનમાં જોવા મળશે. એટલે કે ખાસ અહીંયા ચીવટતા રાખવાની છે, મિસ્ટેક ના થઈ જાય રકમમાં શું કીધું છે. ક્વેશ્ચન પેપરમાં જ આપણે લખી લેવાનું છે કે આ l છે ને આ h છે. એવો જ હજી આપણે દાખલાની પ્રેક્ટિસ કરીએ. દાખલા નંબર 3 જોઈએ. આ 3 દાખલા ક્લિયર થઈ જશે એટલે શંકુના લગભગ દરેક પ્રકારના દાખલા આપણે સરળતાથી ગણતરી કરી શકીશું. દાખલા નંબર 3 જોઈએ. એક શંકુની પાયાની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે અને ત્રાસી ઊંચાઈ એટલે કે l આપી છે 7 સેન્ટીમીટર. r છે l છે 25 સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ કેટલું? આ થઈ ગયું આપણું શંકુ. આપણે નાનકડું એવું શંકુ દોરી લેવાનું એટલે આપણે સમજવામાં પણ થોડી સરળતા રહેશે. આ છે r, આ છે h અને આ છે l. ઓકે, ક્લિયર? આ થઈ ગયું શંકુ. હવે શું કીધું છે અહીંયા કે એનું ઘનફળ કેટલું થાય? તો શંકુનું ઘનફળનું સૂત્ર શું છે? પાઈ r² h. આ આપણું નળાકારનું ઘનફળ.
એને ગુણ્યા 1/3 કરીએ એટલે આપણે શંકુનું ઘનફળ મળી જાય. તો ક્વેશ્ચન પેપરમાં સીધું જ આપણે આ સૂત્ર લખી લેવાનું, આવું લખવાની જરૂર નથી, સીધું સૂત્ર લખશું. સૂત્રમાં સીધી આપણે કિંમત મૂકીશું. તો 1/3 છે 22/7 છે, r છે ને h. આપણી પાસે h નથી ને l છે. આના કરતા ઉલટી પરિસ્થિતિ છે અહીંયા. તો હવે l પરથી આપણે h ફાઇન્ડ કરવાનો રહેશે. તો ઉપર જેમ કર્યું હતું સેમ એ જ પરિસ્થિતિ. આ થયો કાટકોણ ત્રિકોણ થયો. કાટકોણ ત્રિકોણ એટલે l² કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો. હવે આપણે અહીંયા શું ગોતવાનું છે? h ગોતવાનો છે ને. તો h² બરાબર l² r². હવે એમાં કિંમત મૂકી. l આપણી પાસે છે 25. 25 નો વર્ગ સીધો કરીએ તો 625 r². r એટલે આપણી પાસે છે 7, તો 7 7 49. તો આ થશે 576 થશે. આ શું થશે? આપણે 576 થશે l². તો એનું વર્ગમૂળ કાઢીએ. l એટલે આપણે મળે છે 24. આપણે ઉપર જ કરેલું છે હમણાં. 24 નો વર્ગ કરીએ એટલે 576 મળે છે. તો હવે આપણે શું મળી ગયું? આ h મળી ગયો. l નહીં પરંતુ આ h થશે. આપણે h મળી ગઈ, ઊંચાઈ મળી ગઈ. કેટલી? 24 મળી ગઈ. આ છે આપણી પાસે 25. હવે જો πr²h, તો h આપણે મળી ગયો 24 સેન્ટીમીટર. એકમમાં પણ જોવાનું છે. ક્યારેક અહીંયા એકમમાં પરિવર્તન કરી દેશે. 1 મીટરમાં હશે, 1 સેન્ટીમીટરમાં હશે, ક્યારેક એવું પણ પરિવર્તન કરી દે. તો ખાસ જોવાનું, અહીંયા એકમ આપણે કોઈ પણ એક એકમમાં કન્વર્ટ કરી દેવાનું રહેશે. હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો આપણે ઘનફળનું સૂત્ર ઉપર લખ્યું છે. તો ઘનફળ બરાબર 1/3 પાઈ એટલે 22/7 r². r આપણી પાસે છે 7, તો 7 × 7 એટલે થઈ ગયો સ્ક્વેર. અને h આપણે ગોતી લીધા અલગથી 24. તો આ 7 ગયા, આ 7 ગયા, આ 3 અને 8 તેરી 24. હવે શું છે કે 22 × 7 7 49 અને 7 8 આપણી પાસે થશે 56. 22 × 56. હવે અહીંયા આપણે કરી લઈએ 56 અને 22 ને 0 6 દુ 12 5 દુ 10 ને 11 6 દુ 12 5 દુ 10 ને 11 2 3 2 1 એટલે આપણે મળે છે 1236 ઘન સેમી મળે છે. શું મળે છે? અથવા તો સેન્ટીમીટર ક્યુબ પણ આપણે લખી શકીએ, કારણ કે ઘનફળ પૂછ્યું છે. તો આનો આપણો આન્સર આવે છે 1236 સેન્ટીમીટર ક્યુબ. આ શંકુનું ઘનફળ એટલું થશે. તો આ થયા આપણા શંકુના દાખલાઓ. જો આપણે સૂત્રો યાદ હશે, એની ક્લેરિટી હશે, તો એકદમ સિમ્પલ દાખલા છે શંકુના. સૂત્રો આપણે ક્લિયર હશે તો સીધી સૂત્રમાં કિંમત મૂકીશું અને આપણે સાદુરૂપ આપવાની કેટલી ઝડપ છે એના આધારે આપણે અહીંયા ગણતરીનો સમય આવશે. સામાન્ય રીતે આપણે 5 થી 6 સેકન્ડની અંદર આ દાખલો આપણે સરળતાથી એક્ઝામમાં કરી શકીએ છીએ. ખૂબ જ રોકડિયા માર્ક છે. પાસ થવામાં સબ્જેક્ટ ખૂબ જ નિર્ણાયક છે. તો મિત્રો આ વિડિયો આપને કેવો લાગ્યો? સારો લાગ્યો તો જરૂરથી લાઈક કરજો. હજુ સુધી માય જીપીસી ક્લાસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી માય જીપીસી ક્લાસના પ્લેલિસ્ટમાં જશો. ત્યાં તમને મેથ્સના બીજા અગાઉના લેક્ચર જોવા મળશે, જીઓગ્રાફીના લેક્ચર જોવા મળશે અને બંધારણનો અભ્યાસક્રમ પણ ત્યાં તમને જોવા મળશે. એટલે કે જીપીએસસી પ્રિલિમ રિલેટેડ દરેક ટોપિક તમને ત્યાંથી જોવા મળશે. અને માય જીપીસી ક્લાસની ટેલિગ્રામ ચેનલને પણ અવશ્ય જોઈન કરો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. થેન્ક યુ.